થરાદ તાલુકાના ભલાસરાથી ભોરડુ ગામથી ગામ જોડતા રસ્તામાં એક ખેડૂતના દબાણથી બાકીના ખેતરવાળાઓ પરેશાન થઈ ગયેલા હોય વારંવાર સરકારને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા છેવટે જાગૃત ખેડૂતે મીડિયાનો સંપર્ક કરતા ટુડે ન્યૂઝ ગુજરાતી ચેનલ મીડિયા ટીમ પહોંચી હતી ભલાસરા ગામે અને ત્યારે સર્વે નંબર 256ના ખેડૂતનું દબાણ કરેલું હોય વારંવાર રજૂઆત કરવા છતાં પોતાની મનમાની કરી રસ્તો દબાવી દીધેલો છે અને 1 વર્ષ અગાઉ આ રસ્તો 22 ફૂટનો પહોળો કર્યો હતો અને તે આજે ખેડૂતના દબાણના કારણે 6 ફૂટ રહેવા પામ્યો છે। હવે ખેડૂતનો તંત્ર પાસે ફક્ત એક જ માંગણી છે કે અમારો રસ્તો અમને પાછો આપો, જેથી કરીને સમસ્યાનું સમાધાન થાય। નાનકડા નેળિયામાંથી અનેક વાહનો પસાર થતા હોય છે, ત્યારે આ 22 ફૂટનો રસ્તો માત્ર 6 ફૂટનો રહેતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે અને જેના કારણે તેઓ મીડિયા સમક્ષ આવી અને સરકારને અપીલ કરી હતી। નમસ્કાર મિત્રો, ટુડે ન્યૂઝ મહેન્દ્ર ઓઝા। આજે આપણે આવ્યા છીએ ભલાસરા ગામમાં, જે ભલાસરાથી બહુડુ કાચો માર્ગનું વર્ષોથી દબાણ હોય, જે ખેતર જતા રસ્તાના ખેડૂતો દ્વારા વારંવાર સરકારને રજૂઆત કરતા મામલતદાર કચેરી, જિલ્લા પંચાયત કે જિલ્લા કલેક્ટરને, પ્રાંતને અરજીઓ આપવા છતાં આ લોકોના રસ્તાનું નિરાકરણ આવેલું નથી। આજથી 1 વર્ષ અગાઉ આ રસ્તો મોકળો કરી અને એનું સર્વે કરવામાં આવ્યું હતું। જે વખતે 22 ફૂટનો રસ્તો મૂકેલો હતો એ અત્યારે 6 ફૂટ રહ્યો છે। ખેડૂતો વારંવાર રજૂઆત કરે છે, અહીંના કર્મચારીઓ તેમનું સાંભળતા નથી। હવે ખેડૂતો થાકી ગયા છે, તો આપણે સાંભળીએ ખેડૂતોના મોઢે। બોલો ભાઈ સાહેબ। હા, નમસ્કાર સર। આ રસ્તો અમારે ભલાસરાથી ભોરડુ જવાનો કાચો માર્ગ છે, જે કાયદાકીય છે। આ રસ્તાનો સર્વે 1 વર્ષ અગાઉ થયેલો હતો, જેની પહોળાઈ અંદાજિત 22 ફૂટ રાખવામાં આવી હતી, જે અત્યારે સર્વે નંબર 256 જે માલિકે જે આનો રસ્તો એકદમ સોકડાવીને એની પહોળાઈ છે એ 6 ફૂટ કરી દેવામાં આવી છે। આ બાબતે અમને ખૂબ જ તકલીફ પડે છે। જે રસ્તામાં ખેડૂતો આવે છે, અમે જે અરજદાર છીએ 30 થી 40 જણ છીએ, એમને વાહન આવવા જવામાં પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તેમજ શાળાથી જ્યારે બાળકો છૂટે છે ત્યારે રસ્તામાં આવે છે, ટ્રેક્ટર ટ્રોલી અમે લઈને જતા છીએ, ત્યારે કોઈ વચમાં બાળકને સાઈડ દેવાની પણ જગ્યા રહેતી નથી અને ખૂબ મોટું જોખમ ખેડવું પડે છે। આ બાબતે અમે TDO સાહેબને 3 મહિના અગાઉ એક અરજી પણ કરેલી અને 3-4 વખત એના પછી અમે મુલાકાત પણ કરેલી। TDO સાહેબ અમને આશ્વાસન આપ્યું કે 8 અઠવાડિયામાં થઈ જશે, 15 દિવસમાં થઈ જશે, પણ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી, કોઈ તંત્ર ઊંઘમાંથી જાગ્યું। તો એના માટે અમે ન છૂટકે મીડિયાનો અમારે સહારો લેવો પડ્યો છે, જેના અમે અરજદાર 25 થી 30 જણા છીએ। ટુડે ન્યૂઝ આગળ સર્વે નંબર 219માં જે ભલાસરાથી ભોરડુ જતો રસ્તો છે, તેમાં તે આગળ બંધ કરી દીધેલું છે અને તેના આગળ અમારા ખેતર લાગેલા છે। તેના કારણે અમે આગળ અમારો રસ્તો બંધ છે, જેના કારણે અમે આગળ જઈ શકતા નથી। વચ્ચે શેડ બનાવેલો છે, કહેવા છતાં પણ ખોલતા નથી અને અમે તાલુકા પંચાયત અને TDO સાહેબને અને મામલતદારને અરજીઓ કરવા છતાં થઈ જશે એમ કહે છે અને કામ થતું નથી। નમસ્કાર સાહેબ, અમે શરૂઆતમાં સરપંચશ્રીને આ વાત કરી હતી કે આ રસ્તો અમારો સંકળાઈ ગયો છે। સરપંચશ્રી અમને એક જ જવાબ આપ્યો છે કે અમારાથી થશે નહીં, તમારાથી થાય તો ઉપર જઈને અરજી કરો। અમે અરજી કરી, ઉપરથી નોટિસ આવી, છતાં સહી કરીને આપતા નથી। પછી અમે પૂછ્યું કેમ તમે સહી કરીને આપતા નથી, તો એમનો એક જ જવાબ છે કે તમારે જ્યાંથી થાય ત્યાં કરો, અમારથી થશે નહીં। સરપંચશ્રીએ ચોખ્ખી અમારે ના પાડી, તલાટીશ્રી અમને ના પાડી અને ઉપર અમે જઈએ એટલે 7 દિવસ 10 દિવસના વાયદા કરે છે, પણ કામ થતું નથી અમારે। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।